સત કેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા, સત કૈવલ વિદ્યા મંદિર સારસા. હું મનોજભાઈ સેવક ધોરણ 3માં ઓનલાઈન શિક્ષણ કાર્યમાં સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે પર્યાવરણ, અને પર્યાવરણમાં આપણે અત્યાર સુધીમાં પ્રકરણ નંબર 15 સુધી અભ્યાસ કરેલો છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 16નો અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 16માં આપણે આજે મારું ઘર, આના વિશે આપણો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ કેવો છે પાઠનો? મારું ઘર. આપણું જે ઘર છે તેને આપણે મારું ઘર, આપણું ઘર એવું બોલે છે. તમે ક્યાં જાઓ છો? ભાઈ મારા ઘરે જાઉં છું, એવો આપણે જવાબ આપતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જ્યાં કુટુંબ સાથે રહેતા હોય, એટલે કે આપણા મમ્મી પપ્પા, આપણા પરિવાર સાથે રહેતા હોય, તે રહેઠાણને, તે મકાનને આપણે ઘર કહીએ છીએ, બરાબર. અને આ ઘર આપણને ચોમાસામાં, શિયાળામાં અને ઉનાળામાં 3 ઋતુ દરમિયાન આપણને એ 3 ઋતુથી આપણને આપણું ઘર એ રક્ષણ આપે છે. એટલે કે શિયાળામાં ઠંડી પડે તો પણ બચાવે છે, ઉનાળામાં ગરમી પડે તો ઠંડક આપે છે, અને ચોમાસામાં વરસાદથી પણ આપણને રક્ષણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપણું ઘર એ આપણા લોકજીવનને હર્યું ભર્યું રાખે છે. અને એટલા માટે જ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 3માં અભ્યાસ કરો છો, પરંતુ થોડા મોટા થશો, હજુ વધારે સમજદાર થશો, ત્યારે તમે સવારથી સાંજ સુધી ગમે તે જગ્યાએ ફરતા હશો, જતા હશો, પરંતુ સાંજ પડવા આવે એટલે આપણને આપણું પોતાનું ઘર યાદ આવે, અને આપણને એમ કે ચાલો હવે આપણા ઘરે જઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધરતીનો છેડો ઘર એટલા માટે કહેવાયો છે કે આપણને ઘર વગર આપણે રહી શકતા નથી. હવે મકાનો એ વિવિધ પ્રકારના હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મકાન અને ઘર, બરાબર છે, આ વિશે આપણે જોઈશું અત્યારે. તો કે મકાન વિવિધ પ્રકારના હોય છે. એટલે કે બધા માણસો પાસે જે પ્રકારના પૈસા હોય છે, પોતાની કમાણી પ્રમાણેના જે પૈસા હોય છે, એ પૈસા મુજબ એ પોતે મકાનો બનાવતા હોય છે, બરાબર. એટલે કે ઘર બનાવતા હોય છે. કોઈ સારા એવા પાકા મકાનો બનાવી શકે, તો કોઈ સાદા ઘરમાં પણ રહી શકે છે, અને એનાથી વધારે એકદમ અતિ ગરીબ માણસ હોય તો એ પોતે ઝૂંપડી બાંધીને પણ એ પોતાના ઘરમાં રહી શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે જે પાઠ ભણવાનો છે, એ પાઠની અંદર અલગ અલગ પ્રકારના, અલગ અલગ પ્રદેશોમાં ત્યાંના વાતાવરણને લક્ષીને પણ મકાનો બનાવવા પડે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જો વાતાવરણને અનુલક્ષીને, એટલે કે વિસ્તારને અનુલક્ષીને જો મકાન બનાવવામાં ન આવે તો ક્યારેક આગળના સમયમાં આપણને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. હવે આપણે જે પાઠ ભણવાનો છે, એ પાઠ તરફ આપણે આગળ પ્રયાણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે મારું ઘર. અને સૌ વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલી અને પાના નંબર 105 ઉપર તૈયાર થઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોપિકનું નામ આપેલું છે પ્રકરણ નંબર 15 પ્રકરણ નંબર 16 મારું ઘર. તો અહીંયા હું હવે પાઠની શરૂઆત કરું છું. બધા વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યપુસ્તકમાં નજર રાખવાની છે. હું જ્યાં વાંચું છું તેમણે હાથ આંગળી ફેરવવાની છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
એટલે કે આ નસીમ નામનું બાળક છે એ શ્રીનગરમાં રહે છે અને કહે છે કે ભાઈ અમારી શાળામાં કાલથી ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, તે અઠવાડિયા સુધી ચાલવાની છે. એટલે કે એક અઠવાડિયા સુધી આ પ્રવૃત્તિ ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે, એટલે આવું આયોજન છે. શું કહે છે? અમારી શાળામાં કેમ્પ હતો એટલે આ આયોજન હતું. આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચોપડીમાં જોઈ શકો છો કે અહીંયા આ જગ્યા બતાવેલી છે અને આ જગ્યામાં એ લોકોએ તંબુ બાંધ્યા છે. શું કહેવાય એને? તંબુ બાંધેલા તમને જોવા મળે છે. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. એટલે કે આ નસીમ નામનો વિદ્યાર્થીનો વાર્તાલાપ ચાલે છે. એ કહે છે કે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહોરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. એટલે કે અહીંયા વિદ્યાર્થીઓએ બધું અલગ અલગ જુદી જુદી રીતના સુશોભન કરેલું છે. એટલે કોઈ બાળકે ટુકડામાંથી બારણાના તોરણો બનાવ્યા છે, બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું, સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી છે. તો આ રીતે આપણા ચિત્રમાં જોઈએ છીએ. હવે નસીમ શું કહે છે કે ભાઈ આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. આવું આ વાર્તાલાપ કહે છે કે આ નસીમ કહે છે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. હવે ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે નાના છો, પરંતુ તમે 6ઠા, 7મા, 8મામાં આવશો એટલે શાળા તરફથી આવી કોઈ પ્રવૃત્તિઓ લઈ અને આપણે અન્ય સ્કૂલમાં જવાનું આવે છે. જેમ કે વિજ્ઞાન મેળામાં મોટા બાળક જાય છે તે રીતે. તો ત્યાં આગળ સૌ બધા બાળકો, જુદી જુદી સ્કૂલોના બાળકો જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા હોય છે. તો આપણે પણ તેમની સાથે મિત્રતા કરી અને આપણે એમને બધું પૂછી શકીએ છીએ. તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, બરાબર, કયા ગામથી આવો છો, આ તે બધી ડિટેલ્સ આપણે મેળવીએ છીએ. તો અહીંયા ચર્ચા કરો કે ભૂપેન પોતાનો પરિચય આપ્યો અને કહ્યું. ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને શું કહે છે એ આપણે જોઈએ. તો ભૂપેન કહે છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? આવો પહેલો પ્રશ્ન શરૂ થાય છે. શું કહે છે કે ભાઈ વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, વાંસ કે લાકડાના ઘરમાં આપણે રહેતા હોય તો માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. બરાબર, વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. આવું ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. પછી ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. અને વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. એટલે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારા બધું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે આગળ બીજું શું થાય. તો ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરને નીચે પાણી ભરાય તો ઘરની નીચે ઉતરી શકાય નહીં અને અનાજ પાણી ખૂટી પણ જાય એવું બને છે. આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની વ્યવસ્થા રાખવી પડે અને
ઘરમાં આવવા અને બહાર જવા માટે દાદર એટલે કે સીડી પણ હોય છે, જે રાત્રે તે સીડીને લઈ લેવી પડે છે. નહીંતર ઉપદ્રવી પ્રાણીઓ ઘરમાં આવવાનો ભય પણ રહે છે. આ વગેરે બાબતોથી આપણે વાંસ અને લાકડાના ઘરમાં રહેનારે આ બધી વસ્તુથી ધ્યાન રાખવું પડે છે. બરાબર. તો ભૂપેન કહે છે, હું અસમના મોલન ગામથી આવ્યો છું. શું કહે છે? હું અસમના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. તેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ તો આ ભૂપેનનું ઘર છે અને આ કહે છે કે હું અસમના મોલન ગામમાંથી આવ્યો છે અને અમને ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. તો ખૂબ વરસાદ પડવાના કારણે વાંસના લાકડામાંથી ઘર બનાવેલું છે અને 10થી 12 ફૂટ આ વાંસના લાકડાથી ઊંચું બનાવેલું છે અને ત્યાં એ ઘરના ભાગની અંદર પણ લાકડાનો જ ઉપયોગ કરવામાં આવેલો છે અને આ નીચેથી ઉપર તરફ જવા માટે આ લાકડાની સીડી બનાવવામાં આવેલી છે અને આ સીડી એ રાત્રે લઈ લે છે, કારણ કે આ સીડી ઉપરથી ઘણા બધા જંગલમાં હિંસક પ્રાણીઓ પણ આ ઘરમાં પ્રવેશ કરી શકે છે. તો આ રીતે આ ભૂપેન છે એ અસમમાંથી આવે છે, અસમના મોલન ગામથી આવે છે અને તે પોતાનો પરિચય આપે છે. એણે પોતાનો પરિચય આપ્યો છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ભૂપેન જ્યાં રહે છે, એ પ્રશ્ન છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર જ બનાવાય છે? ભાઈ પ્રશ્ન થાય કે ભાઈ નીચે જમીન પર બનાવે તો કેમ ના રહી શકાય? તો ના, એક સરસ પ્રશ્ન છે. તો ના, કારણ કે ભૂપેન અસમમાં રહે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડે છે. એના ટોપિકમાં એણે વાત કરી છે કે ભાઈ હું અસમના મોલન ગામમાંથી આવું છું અને ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અસમમાં ખૂબ વરસાદ પડે છે અને ઘરો વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે, જેથી જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, નીચે પાણી રહેતું નથી. તે પાણી હોય તો પણ એમના ઘરને કશી તકલીફ થતી નથી અને એ જમીનથી ઉપર 10-12 ફૂટ ઊંચા બનાવેલા હોય છે, તેથી તે શાંતિથી રહી શકે છે અને ખૂબ વરસાદ પડવાના કારણે તે વાંસના થાંભલા ઉપર ઘર બનાવે છે. તો આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે કે ભાઈ ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ભૂપેનના ઘરના ચિત્રમાં તો ભૂપેન અસમમાં રહે છે. અહીં ખૂબ વરસાદ પડે છે અને ઘરના છાપરા છે એ ઢાળવાળા રાખવામાં આવે છે. ઢાળવાળા એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી સીધું વહી જાય, નીચે પડી જાય, ઘર ઉપર ભરાઈ રહે નહીં. માટે એને એ રીતના ઢાળવાળા છાપરા બનાવવામાં આવે છે. હવે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, ઘરમાં પ્રવેશ કરવા માટે વાંસને એક થાંભલા ઉપર પ્રવેશ કરવા માટે એક લાકડાની સીડી બનાવવામાં આવે છે અને સીડી દ્વારા ઘરમાં પ્રવેશ કરી શકાય છે. ચર્ચા કરો. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો ભૂપેનના ઘરમાં રાત્રે દાદર એટલા માટે લઈ લેવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો, રાત્રે કોઈ
જંગલી પ્રાણી સીડી મારફતે ઘરમાં પ્રવેશી ન જાય એ માટે એ સીડી લઈ લેવામાં આવે છે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો કે પથ્થરના ઘર એ જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડે છે. તેથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય અને ઘરમાં રહી ન શકાય. તેથી લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. માટે અહીંયા ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. માટે જ એ વાંસના થાંભલાના ઘર બનાવીને રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે ચમેલીનો વારો આવ્યો. તેણે કહ્યું, આ ચમેલીનો વિસ્તાર છે અને ચમેલી હવે કહે છે કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. કોણ? મનાલીની વાત છે. ને મનાલી કહે છે કે મનાલી કહે છે હું મનાલીથી આવું છું. મનાલી નથી બોલતી, પરંતુ ચમેલી કહે છે. અને ચમેલી કહે છે કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. આવું કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? ચમેલી કહે છે. શું કહે છે? ચમેલી. હવે ચમેલીના પ્રશ્નમાં જોઈએ તો ચમેલી કયા વિસ્તારમાંથી આવે છે? મેં તમને પ્રશ્ન આપેલો છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે અથવા તો ચમેલી કયા પ્રદેશમાંથી આવે છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે અને તે પર્વતીય પ્રદેશમાંથી આવે છે, એટલે કે પર્વતીય પ્રદેશને છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેનના રહેઠાણનો પ્રદેશ અસમમાં છે. તો આ બંનેના રહેવાના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડે છે. મનાલીમાં પણ ખૂબ વરસાદ પડે છે અને અસમમાં પણ ખૂબ જ વરસાદ પડે છે. તો આ બંને જગ્યાએ વરસાદ પડતા હોવાથી બંનેના ઘરના છાપરા કેવા બનાવેલા છે? ઢાળવાળા બનાવેલા છે. શું આપેલું છે? મકાનોના ઢાળ આપેલા છે, જેથી પાણી ઉપર ના ભરાઈ શકે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો કે મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ પડે છે તથા બરફ પણ પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા ઉપર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો વિદ્યાર્થી, પાકા મકાનમાં રહેવાથી સૌપ્રથમ તો પહેલાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે. બરાબર. તે ઉપરાંત પાકા મકાનમાં રહેવાથી આપણને ચોર લૂંટારાઓની બીક પણ લાગતી નથી. તે ઉપરાંત આપણને કોઈ જીવજંતુ કે કોઈ હિંસક પ્રાણીઓનો ડર પણ રહેતો નથી અને આપણો પરિવાર સાથે પાકા મકાનમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ. અને વાવાઝોડું કે તોફાન અથવા ખૂબ જ વરસાદને હેલી હોય તો પણ પાકા મકાનને કોઈ પણ જાતનું જાનમાલનું નુકસાન થતું નથી અને આપણને રક્ષણ મળે છે. તો આ રીતે પાકા મકાનમાં રહેવાથી આ બધા લાભ થાય છે. હવે મિતાલી અને અનુજે કહ્યું. મિતાલી અને અનુજ શું કહે છે? તો મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. રાજકોટ એટલે આપણા ગુજરાત રાજ્યનો આ એક જિલ્લો છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક
ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચઢો છો? અહીંયા મિતાલી અને અનુજ એ રાજકોટથી આવે છે અને એમણે વાત કરી, એમણે ચિત્રો બતાવ્યા. તો રાજકોટના ચિત્રો જોઈ અને ભૂપેન જે અસમમાંથી આવે છે એ કહે છે કે તમે આવડા મોટા મકાનોની અંદર આ ચિત્રમાં તમે જોઈ શકો છો, આ મોટા મોટા મકાનો છે, આ મકાનોમાં તમે કેવી રીતે ચડો છો, બરાબર? ત્યારે આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. તો કે આપણે વાત કરીએ તો હા, આપણા વિસ્તારના જેવા જ આ બધા સાદા મકાનો છે, ઝૂંપડા ધાબાવાળા મકાનો જેવા મકાનો છે, પરંતુ અમારે ત્યાં બહુમાળી મકાનો નથી. બરાબર, એ ભૂપેનની વાત છે કે અમારે ત્યાં ઝૂંપડાવાળા મકાનોને એમ જોવા મળે છે, પણ આવું બહુમાળી મકાનો નથી. તો આ મિતાલી અને અનુ જે વાત કરે છે તો બહુમાળી ઇમારતો કહેવાય. એક કરતાં વધારે હોય એને બહુમાળી ઇમારત કહી શકાય. તો આગળ આપણને પ્રશ્ન થાય છે અહીંયા કે ભાઈ બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા? બહુમાળી મકાન એટલે શું? પહેલો પ્રશ્ન એવો થાય. તો એક કરતાં વધારે માળવાળા મકાનો હોય એને બહુમાળી મકાનો કહેવાય. અને બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે આપણે લિફ્ટની વ્યવસ્થા હોય છે, તેના દ્વારા લોકો ઘરમાં જાય છે. તે ઉપરાંત સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. જ્યારે લિફ્ટ બંધ થાય ત્યારે સીડી દ્વારા આપણે ઘરમાં ઉપર જઈ શકીએ છીએ. હવે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. ચર્ચા કરો, માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, માટીના ઘરમાં રહેવાથી આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. કારણ કે પહેલાં તો આપણને ઠંડી, ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે. ત્યાર પછી વધુ વરસાદ પડે તો વધુ વરસાદ પડવાના કારણે ક્યારેક દિવાલો પણ ધરાશયી દિવાલ એટલે કે ભીંત પણ પડી જવાની સંભાવના રહેતી હોય છે. તેનો પણ ડર આપણને લાગતો હોય છે અને વારંવાર આપણે ભીંતોને આપણે લીપવી પડતી હોય છે. એ ઉપરાંત માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો પણ ડર રહેતો હોય છે અને વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનોને નુકસાન થવાનો ડર રહેલો હોય છે. તો આ રીતે આપણને માટીના મકાનોમાં પણ આપણે બધું ધ્યાન રાખવું પડે છે. હવે કાશીરામે બધાને કહ્યું, કાશીરામ વિદ્યાર્થી છે, બધાને કહે છે, હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. આગળ આપણે જોયું કે ભૂપેન અને ચમેલી, એ ભૂપેન અસમમાંથી આવે છે અને ચમેલી એ મનાલીથી આવે છે. તો ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. બરાબર, આપણે એના વિશે જોયું. અને મિતાલી અને અનુજ એ રાજકોટથી આવે છે અને ત્યાં મકાનો બહુમાળી મકાનો જોવા મળે છે એની વાત થઈ. અને હવે આ કાશીરામ બધાને એવું કહે છે કે હું રાજસ્થાનથી આવું છું અને રાજસ્થાનમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા અથવા ઘાસના બનેલા હોય છે. આ બધું કોણ કહે છે? કાશીરામ. કાશીરામ કહે છે હું રાજસ્થાનથી આવું છું. હવે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું.
પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહાવા અપાયું. બરાબર, આ ખાલી જગ્યા વિકલ્પમાં પણ તમારે પૂછાઈ શકે છે. હવે બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું એટલે કાહવા. શું કહેવાય? કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા અને નાવડીમાં બનાવેલું ઘર, જેને હાઉસબોટ કહેવાય છે. આ પણ ખાલી જગ્યામાં પૂછી શકાય છે વિકલ્પ. ભાઈ, નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? તો હાઉસબોટ. જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચાલતા કેટલાક બાળકોએ હલેસાં માર્યા. અમે વાદળો, પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા. શું કહે છે? ચાર ચિનાર જોયા એટલે કે હલેસાં માર્યા તે પણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો હાઉસબોટ એટલે શું? આપણને એવો પ્રશ્ન થાય. બરાબર છે કે ભાઈ હાઉસબોટ એટલે તો નાવડીમાં બનાવેલું ઘરને હાઉસબોટ કહેવાય છે. નાવડીમાં બનાવેલું ઘર એને હાઉસબોટ કહેવાય. તો આ હાઉસબોટ એ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર સ્થિર હોય છે. આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. ખબર પડી હવે વિદ્યાર્થી મિત્રો કે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો હાઉસબોટ એ પાણીમાં તરતી હોય છે, જ્યારે આપણે જે મકાનો બાંધીએ છીએ એ મકાનો જમીન પર સ્થિર જ રહે છે. તેથી હાઉસબોટ બીજા મકાનો કરતાં અલગ પડે છે. શું તમને એવા મકાનોમાં રહેવું ગમે? કેમ? શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? તો કે હા, મને એવા ઘરમાં રહેવું ગમે, કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવામાં ખૂબ જ મજા આવે છે. હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું અને માછલીઓને જોવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ તમને આપ્યું ચિત્ર જુઓ અને જોડો. તો કે આ બરફમાંથી બનાવેલું ઘર છે, આને ઇગ્લુ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઇગ્લુ. બરાબર, બરફમાંથી બનાવેલા ઘરને આપણે શું કહીએ છીએ? ઇગ્લુ કહીએ છીએ. તો આ છે એ બરફમાંથી બનાવેલું ઘર છે. ત્યાર પછી બીજો નંબર છે, એને શું કહેવાય? આપણે આ હાઉસબોટ કહીએ છીએ. પાણીમાં બનાવેલું ઘરને આપણે હાઉસબોટ કહીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ છે બહુમાળી મકાનો. એક કરતાં વધારે મકાનો છે એને બહુમાળી મકાનો કહેવાય છે. બરાબર છે. પછી બીજું છે એને શું કહે છે? આને આપણે ઝૂંપડી કહીએ છીએ. હે ને? શું કહીએ છીએ? ઝૂંપડી કહીએ છીએ? ના, આને શું કહે છે? આપણે તંબુ કહીએ છીએ. તમને જો અહીં જોવા મળશે દોરીથી બાંધેલો ભાગ છે ને શું કહેવાય? તંબુ કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા છે એને આપણે ઝૂંપડી કહીશું. શું કહીશું? ઝૂંપડી. અને છેલ્લે આ છે એ ભૂંગો બનાવેલું ઘર છે. ભૂંગો કહેવાય આને. શું કહેવાય? ભૂંગો. તો આ રીતે આપણે અહીંયા તમને એના જવાબ આપેલા છે. આ બધા છે એના જવાબ છે. તો આ બરફનું ઘર આને ઇગ્લુ કહેવાય. બરફમાંથી બનાવેલા ઘરને ઇગ્લુ. તો એનો જવાબ આ આવશે. પછી આ હાઉસબોટ છે, અહીંયા લખેલું છે આ હાઉસબોટ. પછી છે આ બહુમાળી મકાન, તો અહીંયા આ બહુમાળી મકાન આ છે. પછી આ છે તંબુ, તંબુ સાથે આપણે જોડવાનું છે. પછી આ છે ઝૂંપડી, આ ઝૂંપડી અહીંયા આપેલી છે. અને છેલ્લે આ ભૂંગો છે, તો એને આપણે આ ભૂંગો સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અહીંયા આ રીતે જોડવાનું છે. અને અહીંયા લખેલું છે કે તમે જોયેલા ઘર અહીં દોરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારમાંથી અથવા તો તમે અહીંયા જે પ્રકારના મકાનો જોયા છે, તમારે અત્યારે ધોરણ 3ને વય મર્યાદાને અનુરૂપ તમે જે જોયેલા હોય એ મકાનો, તમે જોયા હોય મકાન અહીં દોરવાના છે. હવે કહે છે
કે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ટીક કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો અલગ અલગની ટીક આવશે, કારણ કે એવું કહે છે કે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તો દરેક વિદ્યાર્થીનું પાકું મકાન ના પણ હોઈ શકે. તેના માટે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણું મકાન જે હોય એ પ્રમાણે આપણે ટીક કરવાની છે. તો ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ અને પથ્થર. તો આ બધી વસ્તુઓમાંથી તમારું ઘર જે વસ્તુઓમાંથી બનેલું છે એના પર તમે આ ખાનામાં ટીક કરવાની છે. તમારા પડોશમાં ઘર જુઓ તે શાના બનેલા છે? યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, આપણી પડોશમાં આવેલા આપણે ઘરો જોવાના છે. કોઈના ઘર લાકડાના બનાવેલા હશે, કોઈના સિમેન્ટના બનાવેલા હશે, કોઈ ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવેલા હશે, જેમ કે ઈંટો છે, કાચ છે, પથ્થર વગેરેના બનેલા હશે. હવે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઘર બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, પથ્થર, લોખંડ, સિમેન્ટ વગેરે વસ્તુઓ જરૂરી પડે છે. હવે ચાલો ઈંટ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, ઘર બનાવવા માટે ઈંટની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈંટ કેવી રીતે બનાવી શકાય એનો એક આપણે નમૂનો જોઈએ. તો માટી એકઠી કરો. શું કરવાનું? માટી એકઠી કરવાની છે. તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો, એટલે કે માટી ભેગી કરી અને માટી અને પાણીને ઉમેરી, જેમ કે આપણે રોટલો બનાવવા માટે લોટ અને પાણીને મિશ્રિત કરીએ છીએ એ રીતે અહીંયા પાણી અને માટીને ઉમેરીને ગૂંદવાની છે. ત્યાર પછી ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો. ત્યાર પછી માટી લૂંદો તૈયાર થઈ ગયા પછી એને દિવાસળીને ખાલી પેટી લેવાની અને એમાં માટી ભરી અને એને દબાવવાની છે. થોડી ખાલી માટી ગૂંદી બનાવો. ત્યાર પછી ખાલી માચિસ બોક્સમાં ભરો અને દબાવો. હવે સુકાઈ ગયા બાદ તેને કાઢી લેવાની છે. તેને કાઢી લો અને તમારી નાની ઈંટ તૈયાર છે. આ રીતે તમારી બનાવેલી ઈંટોને રંગ કરો. તેમના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવામાં ઉપયોગમાં લો. તમારું ઘર બનાવવામાં બધી જ રંગીન ઈંટોનો ઉપયોગ કરો એવું અહીંયા કહે છે. અને આ ઘરના છાપરાને સજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો. તમારા વર્ગમાં મૂકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારે નોટબુકમાં એક ચાર્ટ બનાવવાનો છે. તમે ચિત્ર ના દોરી શકો, પરંતુ તમે એ ચિત્રનો ચાર્ટ લાવવાનો છે અને આ જુદા જુદા આપણે મકાનોનો ચાર્ટ તમારે નોટબુકમાં ચોંટાડવાનો છે કે ભાઈ ઝૂંપડીપટ્ટીવાળા, બહુમાળી મકાનોવાળા, હાઉસબોટવાળા મકાન, બરાબર. આ રીતે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પ્રકરણ નંબર 16ની અંદર આપણે આ મારું ઘર, તો આપણું ઘર કેવું હોવું જોઈએ એ વિશે શીખ્યા. અને તે ઉપરાંત આપણે જાણીએ છીએ કે બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના જે વિસ્તારમાં રહેલા મકાનોની વિશે વાત કરી એ વિશે પણ આપણે જોયું. તો હવે આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ને મળીશું ત્યારે આપણે પણ દરેકના ઘર વિશે થોડી માહિતી લઈશું કે ભાઈ કોના ઘર પાકા બનેલા છે, કોના ઘર માટીથી બનાવેલા છે. તો આ રીતે કાચા ઘરમાં રહેનારને શું તકલીફ પડે અને પાકા ઘરમાં રહેનારથી શું ફાયદો થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. સંપૂર્ણ તમે આ વિડીયો જોજો, એ તમને બધો ખ્યાલ આવશે. અને સાથે સાથે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, વિકલ્પ, ખરા ખોટા, જોડકા વગેરેનો તમારે હોમવર્ક પણ કરવાનો છે. તો સર્વ બાળકોને મારા સત કેવલ સાહેબ અસ્તુ.